બનાસકાંઠા જિલ્લાના પેન્શનરોએ આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી। જિલ્લા પેન્શન મંડળના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પેન્શનરો એકત્રિત થયા હતા। પેન્શનરોની મુખ્ય માંગણીઓમાં 7મા પગાર પંચ મુજબ મળતા લાભો ચાલુ રાખવા અને 8મા પગાર પંચના લાભો તમામ પેન્શનરોને આપવાનો સમાવેશ થાય છે। સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવતું મોંઘવારી ભથ્થું બંધ કરવાની વિરુદ્ધ પણ તેમણે વિરોધ નોંધાવ્યો છે। પેન્શનરોએ જણાવ્યું કે કોરોના કાળ દરમિયાનનું મોંઘવારી ભથ્થું હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી। તેમણે માંગ કરી છે કે તમામ પ્રકારના મોંઘવારી ભથ્થા અને પેન્શન સુધારામાં મળતા લાભો અગાઉની જેમ જ ચાલુ રાખવામાં આવે। જિલ્લા પેન્શન મંડળે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। પેન્શનરોએ તેમની માંગણીઓ ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજના પ્રોગ્રામમાં અમારી જે માંગ બાકી છે એ પૂરી કરવાની છે અને કરશે જ, અને એ મારા સ્ટાફ તરફથી પણ સહકાર છે, અધિકારીઓ તરફથી પણ સહકાર છે, અને સરવાળે સારું પરિણામ આવશે। તમારી માંગણી શું છે? અમારી માંગણી જે છે કે જે પેન્શનના બેઝિક પે જે છે જે મળવો જોઈએ એ બીજું 7મું પગાર પંચ તો ને 8મા પગાર પંચ જે મળવા પાત્ર છે એમાં ગમે તે રીતે એ ઢાંસો મારીને કાઢી મૂકે છે, એટલે અમારે આ કરવું પડ્યું છે। પીરગઢ રહેવાસી ધાનેરા, જિલ્લો બનાસકાંઠા। અમારા જિલ્લાના પેન્શનર યુનિયન મંડળ દ્વારા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એનો વિષય મુખ્ય છે કે પેન્શન સુધારા બિલની અંદર અમારી જેટલી માંગણીઓ 7મા પગાર પંચમાં જે પ્રમાણે મળતી હતી એ પ્રમાણે મળે અને 8મા પગાર પંચના તમામ લાભો પેન્શનરોને મળે એવી અમારી સૌની ઈચ્છા છે, અને એ અનુસંધાને અમે આજે લડત રૂપે એક આવેદનપત્ર સાહેબશ્રીને રજૂ કરેલું છે, અને તમામ પ્રકારના ડીએ પેન્શન સુધારામાં જે કંઈ મળતું હતું એ પ્રમાણે અમને મળવું જોઈએ એવી અમારી માંગણી છે, અને એ સાહેબ સુધી પહોંચે, અને અમે સૌ સાહેબને આ વિનંતી સાથે કહીએ છીએ કે અમારી આ માંગણીઓને ગ્રાહ્ય રાખી અને અમને પ્રશ્નનો નિકાલ કરે। દેવાભાઈ મગરવાડિયા, રહેવાસી ગઢ યુનિટ પ્રમુખ પેન્શનર। અમારી માંગણી એ છે કે જે આ મોંઘવારીના હપ્તા છે દર વર્ષે મળે છે એ સરકાર સ્થગિત કરવા માગે છે, તેમજ 8મું પગાર પંચ પણ આપવાનું ના પાડે છે। 18 મહિનાની અગાઉની મોંઘવારી કોરોના સમયની પણ બાકી છે, જે પણ સરકાર તરફથી કંઈ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી। આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા અને સાહેબે વાત કરી કે તમારી આ બધી જે માગણીઓ છે અમે દિલ્હી સરકાર સુધી પહોંચાડીશું એવું આશ્વાસન આપ્યું છે। તો અમારી આ માગણી બનાસકાંઠા યુનિટ વતી બધાની સંતોષાય અને કર્મચારીઓને ન્યાય મળે એવી સરકાર પાસે આશા અને અભિલાષા માગીએ છીએ। ધન્યવાદ।